નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી કંડક્ટરની પરીક્ષા માટે ગુજરાતનું કરંટ અફેર્સ આ વિડીયોમાં લીધેલું છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે કયા સ્થળે 8મા આંતરરાષ્ટ્રીય ધર્મ સંમેલનનો શુભારંભ કરાવ્યો? અમદાવાદમાં. ક્યાંના રાજચંદ્ર વિહાર ખાતે મહાવાવેતર અભિયાન યોજાયું? ઈડરમાં. ભારતના કુલ નીમ કોટેડ યુરિયાના ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો કેટલા ટકા છે? 14%. બુટલેગરોના વાહનોની હરાજી કરી તેના નાણાંનો ઉપયોગ સમાજ કલ્યાણ માટે કરનાર સમગ્ર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું? ગુજરાત. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયના સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં કયું શહેર ટોપ પર રહ્યું છે? સુરત. ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા શ્રેષ્ઠ ડેરીનો એવોર્ડ કોને અપાયો? સુમુલ ડેરીને. ગુજકોસ્ટ દ્વારા ગુજરાત સ્ટેમ ક્વિઝના કેટલામા તબક્કાના શુભારંભની જાહેરાત કરાઈ? 3જા. કેન્દ્ર સરકાર દ્વારા વાજબી ભાવની દુકાનોને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવાના પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો? અમદાવાદથી. કઈ સંસ્થાએ સેન્ટર ફોર નર્મદા રિવર બેસિન મેનેજમેન્ટ નર્મદા નામનું નવું કેન્દ્ર બનાવ્યું? આઈઆઈટી ગાંધીનગરે. ગુજરાતમાં ક્યાં ડાક ચૌપાલ કાર્યક્રમનું આયોજન કરાયું? ગાંધીનગરમાં. ગુજરાત રાજ્ય હાથશાળા અને હસ્તકલા વિકાસ નિગમને કઈ બ્રાન્ડ માટે ભારત સરકાર તરફથી ટ્રેડમાર્ક પ્રમાણપત્ર આપવામાં આવ્યું? ગરવી ગુર્જરી. કયા રાજ્યની હાઈકોર્ટના કેમ્પસમાં દેશના પ્રથમ મેડ આર્બ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? ગુજરાત. ગુજરાતના ખનિજ સંશોધનને વેગવંતુ બનાવવા માટે કયા સ્થળે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો? ગાંધીનગરમાં. ગુજરાતના કયા લોકમેળાનું નામ ધરોહર લોકમેળો રાખવામાં આવ્યું છે? રાજકોટના મેળાનું. તુફાન આસના કારણે કયા રાજ્યમાં એલર્ટ જારી કરાયું હતું? ગુજરાતમાં. પીએમ સૂર્યઘર યોજનાના અમલીકરણમાં સમગ્ર દેશમાં ગુજરાત કેટલા ટકાના યોગદાન સાથે મોખરે છે? 52%. કોના દ્વારા નવરંગપુરા સ્થિત અમદાવાદની ગુફા ખાતે આદિ ચિત્ર પ્રદર્શન યોજાયું? ટ્રાઇફેડ. કોની અધ્યક્ષતામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી સાસણ ગીર ખાતે કરાઈ? ભૂપેન્દ્રભાઈ પટેલની. એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણમાં ગુજરાત દેશમાં કયા સ્થાને છે? બીજા. ગુજરાતના કેટલા હાથવણાટ કારીગરોને સંત કબીર એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા? 2. ગુજરાતના કયા શહેરમાં સેન્ટ્રલ સિલ્ક બોર્ડ દ્વારા રેશમ ઉત્પાદન પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો? પાલનપુરમાં. ભારતમાં પ્રથમ 20 કોચવાળી વંદે ભારત ટ્રેનને 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ક્યાં દોડાવવામાં આવી છે? અમદાવાદથી મુંબઈ. ગિફ્ટ સિટીએ ફાઇનાન્સિયલ અને સાયબર સિક્યુરિટી સ્કિલ વધારવા કઈ યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યા? એનએફએસયુ. વિશ્વ આદિવાસી દિવસની ગુજરાત રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી? સાબરકાંઠામાં. ભારતમાં સૌપ્રથમ વખત લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીથી સજ્જ નંદઘરનું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું? ગાંધીનગરમાં. ગુજરાત અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવનાર કેટલામું રાજ્ય બન્યું છે? 8મું. ભારતના બીજા 700 મેગાવોટના સ્વદેશી ન્યુક્લિયર રિએક્ટરનું ઓપરેશન ક્યાં શરૂ થયું?
ગુજરાતમાં. ગુજરાતના કયા જિલ્લામાં સફારી પાર્ક સ્થાપવાની દરખાસ્તને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂરી મળી? કચ્છ જિલ્લામાં. દુનિયાનો સૌથી મજબૂત ડેરી બ્રાન્ડ કયો બન્યો છે? અમૂલ. કઈ જગ્યાએ હોકી ઇન્ડિયા વેસ્ટ ઝોન દ્વારા બીજી ઇન્ડિયા સબ જુનિયર મેન એન્ડ વુમન હોકી ચેમ્પિયનશિપ યોજાઈ? વીર નર્મદ યુનિવર્સિટીએ. લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવા માટે કયા દેશ સાથે MOU કરવામાં આવ્યા? વિયેતનામ. કયા શહેરમાં આવેલ મહાત્મા મંદિર ખાતે સખી સંવાદનું આયોજન થયું? ગાંધીનગરમાં. ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને એક સાથે કેટલા નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યા? 3. વિદેશી પ્રવાસીઓના આગમનના મામલે વર્ષ 2023માં ગુજરાત કેટલામા સ્થાને રહ્યું? બીજા. ગુજરાત સરકારે અદાણીના 3 પોર્ટની કન્સેશનલ લીઝ કેટલા વર્ષ માટે લંબાવી? 45 વર્ષ. ગુજરાતમાં સ્વતંત્રતા દિવસ 2024ની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી? નડિયાદમાં. વ્યાવસાયિક અને ઔદ્યોગિક PNG કનેક્શનની સંખ્યામાં ગુજરાત સમગ્ર દેશમાં કયા સ્થાને છે? પ્રથમ. IIT ગાંધીનગરે કઈ IIT સાથે મળીને નર્મદાનું શુભારંભ કર્યું? IIT ઇન્દોર. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં અર્બન ફોરેસ્ટ અભિયાનનો આરંભ કયા સ્થળેથી કર્યો? કોબા, ગાંધીનગરથી. ગુજરાતમાં માહિતી કમિશનર તરીકે કોની નિમણૂક કરાઈ? સુભાષ સોનીની. ગુજરાતમાં મેઘમલ્હાર 2024 કાર્યક્રમનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? સાપુતારામાં. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ MSME માટે IACCના ઉત્કૃષ્ટતા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું? ગુજરાતના. કયા રાજ્યમાં 16મી વખત સિંહની ગણતરી થઈ? ગુજરાતમાં. ગુજરાત રાજ્ય મેંગ્રોવ વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં કયા ક્રમે છે? બીજા. ભારતનું સૌથી સસ્તું આવાસ બજાર કયું બન્યું છે? અમદાવાદ. 7મું રાષ્ટ્રીય સ્કલ્પચર સિમ્પોઝિયમ શિલ્પોત્સવનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? એકતાનગર ખાતે. કયા દેશના ડેક્કન વિશ્વવિદ્યાલયે ગુજરાતને ગિફ્ટ સિટીમાં કેમ્પસ ખોલ્યા? ઓસ્ટ્રેલિયા. હાલમાં કયા દેશના રાજાએ ગુજરાતની મુલાકાત લીધી? ભૂટાનના. ગુજરાતના કયા જિલ્લાના રણવીર અજયસિંગે એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો? વલસાડ. ગુજરાતમાં 75મા વન મહોત્સવની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી? દેવભૂમિ દ્વારકામાં. ગુજરાતના કયા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને NQAS પ્રમાણપત્ર એનાયત થયો છે? વલસાડ. ગુજરાતનું કયું ગામ દેશનું પ્રથમ વ્યસન મુક્ત ગામ બન્યું છે? છોટા ઉદેપુરનું ભેખડિયા ગામ. કઈ બેંકે ગિફ્ટ સિટીથી $750 મિલિયન ટર્મ લોન મેળવી છે? SBIએ. બેન્કિંગ સાયબર ફ્રોડના મામલામાં ગુજરાત દેશમાં કયા ક્રમે છે? ત્રીજા. ભારતના કેગ ગિરીશચંદ્ર મુર્મુએ કયા શહેરમાં ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓડિટ ઓફ લોકલ ગવર્નન્સની સ્થાપના કરી છે? રાજકોટમાં. કયા સ્થળે ગુજરાત સેમી કનેક્ટ પરિષદનું આયોજન કરવામાં આવ્યું? ગાંધીનગરમાં. CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિમોચન કરવામાં આવેલ અમદાવાદ રથયાત્રા અ જર્ની ઓફ મિરેકલ પુસ્તકના લેખક કોણ છે? સંજય શ્રીવાસ્તવ, કમલેશ આચાર્ય અને રેખા શ્રીવાસ્તવ. ગુજરાતમાં કોના હસ્તે શ્રમિક બસેરા યોજના તેમજ
શ્રમિક બસેરા પોર્ટલનું શુભારંભ કરાયું. ભૂપેન્દ્રભાઈ પટેલ. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ક્યાં હેલ્થ કેર ઓનર્સ કોન્ક્લેવનું શુભારંભ કરાવ્યું? અમદાવાદમાં. ઓક્સફોર્ડ ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ રિપોર્ટ 2024માં અમદાવાદ કેટલામાં સ્થાને રહ્યું છે? 654. ગુજરાતના કયા યાત્રાધામ ખાતે 1200 કરોડના ખર્ચે શક્તિ કોરિડોર બનશે? અંબાજીમાં. ઓલિમ્પિક 2036 પહેલાં દુભાષિયા તૈયાર કરવા કઈ યુનિવર્સિટીમાં વિદેશી ભાષાના કોર્સ ભણાવાશે? ગુજરાત યુનિવર્સિટીમાં. કયા રાજ્યમાં થિંક ટેન્ક ગ્રીટની સ્થાપના કરાશે? ગુજરાતમાં. ગુજરાતને વધુ હરિયાળું બનાવવા ગુજરાત સરકાર દ્વારા સામાજિક વર્ગીકરણની કેટલી નવી યોજનાઓ બહાર પાડવામાં આવી છે? 4. ગુજરાત સરકાર દ્વારા કયા વર્ષ સુધીમાં મેલેરિયા મુક્ત ગુજરાત કરવાનો નિર્ધાર કરવામાં આવ્યું છે? 2030 સુધી. કયા રાજ્યમાં નવા વાયરસ ચાંદીપુરાના કારણે બાળકોના મૃત્યુ થયા છે? ગુજરાતમાં. ચર્ચામાં રહેલ અમદાવાદના એલિસ બ્રિજની સ્થાપના કયા વર્ષે કરાઈ હતી? 1892માં. ગુજરાતનું કયું તીર્થ સ્થાન વિશ્વનું પહેલું માંસાહાર મુક્ત શહેર બન્યું છે? પાલિતાણા. કોના દ્વારા ગાંધીનગરમાં અક્ષય ઉર્જા પોર્ટલનું લોકાર્પણ કરવામાં આવ્યું? કનુભાઈ દેસાઈ. કઈ યુનિવર્સિટી દ્વારા ગુજરાતમાં ખેડૂતો અને ખેડૂત પુત્રોને મહિને 1200 રૂપિયાના દરે ડ્રોન પાયલટની તાલીમ આપવાનું આયોજન કરાયું? કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી. ગુજરાતમાં વન વેશન વન ટ્રાન્ઝિટ પાસ સિસ્ટમ માટે વેબ પોર્ટલ અને એપ્લિકેશન કોણે લોન્ચ કરી? મુળુભાઈ બેરાએ. ચર્ચામાં રહેલ ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1973માં. DPIIT દ્વારા બહાર પાડવામાં આવેલ FDIના નવા ડેટા મુજબ નાણાકીય વર્ષ 2024માં ગુજરાત ભારતમાં કયા સ્થાને છે? બીજા. AIT થાઈલેન્ડે કઈ ભારતીય સંસ્થા સાથે મળીને ડબલ ડિગ્રી માસ્ટર પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી? IIT ગાંધીનગર. નાણાકીય વર્ષ 2023-24માં ગુજરાતનો FDI કેટલા ટકા વધીને $7.3 બિલિયન થયું છે? 55%. ગુજરાતમાં માનવ કલ્યાણ યોજનામાં કુટુંબની વાર્ષિક આવક કેટલા સુધીની હોય તેવા તમામ લાભાર્થીઓ યોજનાનો લાભ લઈ શકે? 6 લાખ. ગુજરાતનું મુખ્યમંત્રી કાર્યાલય સતત કેટલા વર્ષ સુધી ત્રિવાર્ષિક ISO સર્ટિફિકેશન મેળવ્યું છે? 5માં. ચર્ચામાં રહેલ મેઘા પાટકર કયા આંદોલન સાથે સંકળાયેલા હતા? નર્મદા બચાવ. ADB કયા રાજ્યમાં 400 મેગાવોટ સૌર ઉર્જા પ્લાન્ટનું નિર્માણ કરશે? ગુજરાતમાં. ગુજરાતી ભાષાના સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર માટે કોની પસંદગી થઈ? રિંકુબેન રાઠોડની. કયા રાજ્યમાં CMના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન નિવૃત્ત થયા છે? ગુજરાત. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોની નિમણૂક કરાઈ? હરિત શુક્લાની. કોના દ્વારા લખાયેલ પુસ્તક માનવ સેવાની મહેકનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન કરાયું? મનુભાઈ બારોટ. ગુજરાતના કયા શહેરમાં ટૂંક સમયમાં AI દ્વારા ટ્રાફિક સિગ્નલના સમયનું નિયમન કરાવવામાં આવશે? સુરતમાં. શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત CM ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રથમ દિવસ કયા જિલ્લામાં બાળકોનું શાળા નામાંકન કરાવ્યું? ડાંગ. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કયા દેશ પાસેથી ઐરાવત નામનું
હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ હસ્તગત કર્યું છે? ફિનલેન્ડ. કોણે અધિકતમ પવન ઉર્જા સ્થાપિત ક્ષમતા માટે પુરસ્કાર જીત્યો છે? ગુજરાત રાજ્યએ. કયા રાજ્યમાં સ્થિત સ્મૃતિ વન સ્મારક મ્યુઝિયમને યુનેસ્કોના પ્રિક્સ પુરસ્કાર માટે પસંદગી થઈ છે? ગુજરાત. ગુજરાતના કયા ગામને પ્લેટિનમ ગ્રીન વિલેજ પ્રમાણપત્ર એનાયત કરાયું? અતુલ. ચર્ચામાં રહેલ ઘુડખર ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ જોવા મળે છે? કચ્છમાં. કયા શહેરે 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ અને એક્ઝિબિશન 2024માં બેસ્ટ ઇન્ટેલિજન્સ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો એવોર્ડ જીત્યો? સુરત શહેરે. કોણે નવી કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ નીતિનું અનાવરણ કર્યું? ગુજરાત રાજ્યએ. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? નીરજા ઘોટરૂ. કયા પોર્ટને તેની કામગીરીના સિલ્વર જ્યુબિલી વર્ષના ઉપલક્ષમાં ખાસ પોસ્ટલ સ્ટેમ્પથી સન્માનિત કરાયું? મુદ્રા પોર્ટને. ગુજરાતની પહેલી સહકારી સુપરમાર્કેટ ગુજકો માર્ટનું ક્યાં પ્રારંભ થયું? અમદાવાદમાં. ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કેટલા આઇકોનિક સ્થળોએ વિકાસ પદયાત્રાનું આયોજન કરાયું? 23. ગુજરાતમાં જનજાતીય ગૌરવ દિવસનો રાજ્ય કક્ષાનો પ્રોગ્રામ ક્યાં યોજાયો? આહવા ખાતે. કયા સ્થળે ઇન્ડિયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની 34મી વાર્ષિક કોન્ફરન્સ યોજાઈ? અમદાવાદમાં. હાલમાં ક્યાં 50માં અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનનું ઉદ્ઘાટન થયું? ગાંધીનગરમાં. હાલમાં એક્સરસાઇઝ સંયુક્ત વિમોચન 2024નું આયોજન ક્યાં કરાયું? પોરબંદરમાં. ગુજરાત પોલીસના પ્રથમ દારૂ શોધનાર કૂતરાનું નામ શું છે? અદ્રેવ. ગુજરાતમાં સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું? અમદાવાદમાં. વેસ્ટ મેનેજમેન્ટ અને ડિસ્પોઝલમાં ગુજરાતનું કયું શહેર પ્રથમ ક્રમાંકે છે? સુરત. હાલમાં કયા રાજ્યની સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ગરચોળાને જીઆઈ ટેગ મળ્યો છે? ગુજરાત. હાલમાં માથાદીઠ આવકના મામલામાં કયા રાજ્યએ મહારાષ્ટ્રને પાછળ મૂક્યું? ગુજરાતે. કોણે સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં 1100 ઓરડાઓ ધરાવતા યાત્રી ભવનનું ઉદ્ઘાટન કર્યું? અમિત શાહે. ગુજરાતમાં કોણે દ્વિતીય આંતરરાષ્ટ્રીય કૃષિ સંમેલનનો શુભારંભ કરાવ્યું? આચાર્ય દેવવ્રતે. સીએમ ભૂપેન્દ્ર પટેલે કયા જિલ્લામાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કુલ 122 કરોડના વિકાસ કાર્યનું ઉદ્ઘાટન કર્યું? અમરેલી જિલ્લામાં. 15 ઓગસ્ટ 2024ના રોજ ગુજરાતમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? નડિયાદમાં. ઓગસ્ટ 2024માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 75મા સાંસ્કૃતિક વન મહોત્સવ અંતર્ગત ક્યાં સાંસ્કૃતિક વનનું લોકાર્પણ કરવામાં આવ્યું? હરસિદ્ધિ વન દેવભૂમિ દ્વારકામાં. 21 જૂન 2024ના રોજ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? નડાબેટ બનાસકાંઠામાં. ગુજરાતના તરણેતર ખાતે દર વર્ષે સામાન્ય રીતે કયા દિવસે મેળો ભરાય છે? ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ. તાજેતરમાં અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાને ભારતની મુલાકાત લીધી હતી. આ અંતર્ગત કયા રાજ્યમાં ફૂડ પાર્કના વિકાસ માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા? ગુજરાતમાં.
હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તુષાર ધોળકિયા. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે રવિ કૃષિ મહોત્સવ 2024નો શુભારંભ ક્યાંથી કરાવ્યું? દાંતીવાડાથી. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્થળે રિનોવેટ કરાયેલા ક્રાંતિ તીર્થનું લોકાર્પણ કર્યું હતું? માંડવીમાં. ગુજરાતની કઈ હોસ્પિટલમાં દેશની પહેલી ટેલી રિહેબિલિટેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું? સોલા, અમદાવાદમાં. કેન્દ્ર સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી ગુજરાતને કેટલા રૂપિયા આપ્યા? 600 કરોડ. ગુજરાત વન વિભાગ દ્વારા કયા જિલ્લામાં બરડા ઓપન જંગલ સફારીની શરૂઆત થઈ? પોરબંદરમાં. તાજેતરમાં ગુજરાતની અજરક કલાને જીઆઈ ટેગ મળ્યો છે તે કયા જિલ્લા સાથે સંકળાયેલ છે? કચ્છ. પરંપરાગત કાપડ હસ્તકલા. 1 મે 2024ના રોજ ગુજરાતના કેટલામા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી? 64માં. ગુજરાતમાં રાજ્યમંત્રી મુકેશ પટેલે કયા જિલ્લામાં વન કવચનું લોકાર્પણ કર્યું? ડાંગ જિલ્લામાં. વર્ષ 2024ના રોજ ગુજરાતના અમદાવાદ ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની કેટલામી રથયાત્રા યોજાઈ હતી? 147મી. 9 ઓગસ્ટ 2024ના રોજ ક્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી? ખેડબ્રહ્મા, સાબરકાંઠામાં. વર્ષ 2024 માટે ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી બાળ પુરસ્કાર કોને એનાયત થયો છે? ગીરા પિનાકિન ભટ્ટને. હાલમાં ચર્ચામાં રહેલ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં. ગુજરાતના કયા એરપોર્ટને પ્રતિષ્ઠિત પ્લેટિનમ એવોર્ડ એનાયત થયો? અમદાવાદને. ગુજરાતમાં કયા સ્થળેથી સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરાઈ? ડીસાથી. હાલમાં પાવર ગ્રીડે ક્યાં નવી ટ્રાન્સમિશન પરિયોજના મળી છે? ગુજરાતમાં. ગુજરાતમાં રાજ્યમંત્રી મુકેશ પટેલે કયા જિલ્લામાં વન કવચનું લોકાર્પણ કર્યું? ડાંગ જિલ્લામાં. હાલમાં ક્યાં બરડા વન્યજીવ અભયારણ્યનું ઉદ્ઘાટન કરાયું? ગુજરાતમાં. કોણે અમદાવાદના પીરાનામાં ગુજરાતના સૌથી મોટા કચરાથી ઉર્જા પ્લાન્ટનું શુભારંભ કર્યું? અમિત શાહે. કોણે અમદાવાદમાં નવનિર્મિત પોલીસ કમિશનર ઓફિસનું ઉદ્ઘાટન કર્યું? અમિત શાહે. ગુજરાતમાં કયા સ્થળે 17 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાના ગૌરવપથનું નિર્માણ કરાયું? ગાંધીનગરમાં. વર્ષ 2023-24માં ગુજરાતની મુલાકાત લેનાર પ્રવાસીઓની સંખ્યામાં કેટલા ટકાનો વધારો થયો છે? 24%. કયા શહેરમાં તહેવારો દરમિયાન પેદા થતા ધાર્મિક કચરાને એકત્ર અને રિસાયકલ કરવા નવો પ્રોજેક્ટ શરૂ કરાયો? અમદાવાદમાં. ગુજરાતના કયા શહેરમાં રાષ્ટ્રીય કૃષિ પત્રકાર સંમેલન યોજાયું? ગાંધીનગરમાં. ગુજરાતનું પ્રથમ એપ્લાઇડ બ્લોકચેન સેન્ટર કઈ યુનિવર્સિટીમાં સ્થાપવામાં આવશે? ચારુસેટ યુનિવર્સિટીમાં. ટપાલ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં કેટલા ગામોને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ તરીકે જાહેર કરાયા? 426. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે ક્યાં સાગર કવચ તટીય સુરક્ષા અભ્યાસનું આયોજન કર્યું? ગુજરાત અને દમણ અને દીવમાં. ગુજરાતમાં 17મું અર્બન મોબિલિટી ઇન્ડિયા સંમેલન ક્યાં શરૂ થયું? ગાંધીનગરમાં. ગુજરાતમાં ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરાયું? અમદાવાદમાં. હાલમાં ક્યાં આવેલી ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ખાતે સંકલ્પ સે સિદ્ધિ કી ઓર કૃતાર્થ 2024 કાર્યક્રમ યોજાયો? ગાંધીનગરમાં.
ગુજરાતમાં 2024 માટે નરસિંહ મહેતા એવોર્ડ કોને આપવામાં આવશે? કમલ વોરાને. ગુજરાતના પ્રથમ અન્નપૂર્તિ અનાજ એટીએમ મશીનનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું? ભાવનગરમાં. કયા સ્થળે પશ્ચિમના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ત્રીજી પ્રાદેશિક બેઠકનું આયોજન કરાયું? રાજકોટમાં. હાલમાં કોણે સ્વચ્છતા હી સેવા અભિયાનનો ગાંધીનગર જિલ્લાના છતરાલથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો? રાઘવજી પટેલે. ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત 42મી સિનિયર મેન્સ જિલ્લા ફૂટબોલ ટૂર્નામેન્ટમાં કોણ જીત્યું? જૂનાગઢ. જામનગર રાજસિંહાસનના ઉત્તરાધિકારી કોને જાહેર કરાયા? અજયસિંહ જાડેજાને. મિની તરણેતર તરીકે પ્રસિદ્ધ યક્ષબૌત્રા લોકમેળાનું આયોજન ક્યાં થયું? કચ્છમાં. ગુજરાતને દિલ્હીમાં કોના હસ્તે ખાસ પુરસ્કાર એનાયત કરાયો? જેપી નડ્ડાના. કેન્દ્ર સરકાર દ્વારા ગ્રોથ હબ તરીકે કયા શહેર અને તેની આસપાસના જિલ્લાને વિકસાવવાનો નિર્ણય કરાયો? સુરતને. ગુજરાત રાજ્યએ ઓક્ટોબર 2024માં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કેટલા ગીગાવોટની ક્ષમતા સ્થાપિત કરી મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે? 30 ગીગાવોટ. પવન ઉર્જા ક્ષેત્રમાં ગુજરાત 12,132.78 મેગાવોટથી વધુ ક્ષમતા સાથે પ્રદેશમાં કેટલા ક્રમે છે? પ્રથમ. ગુજરાતમાં કયા સ્થળે ગ્લોબલ રી-ઇન્વેસ્ટ મીટ 2024નું આયોજન કરાયું? ગાંધીનગરમાં. ગુજરાતનો પ્રથમ 3 લેગ એલિવેટેડ બ્રિજ ક્યાં બનાવવામાં આવ્યો? પાલનપુરમાં. ગુજરાતમાં માર્ગ અકસ્માત અને ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા કયો હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો? 1800-233-1122. ગુજરાતમાં સેવા સેતુ કાર્યક્રમના કેટલામા તબક્કાનો પ્રારંભ થયો? 10મા. ગુજરાતની કઈ યુનિવર્સિટી ખાતે બાળ સુરક્ષા વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરાયું? ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી. ગુજરાતમાં કયા સ્થળે 350 કરોડ રૂપિયાના ખર્ચથી 6 લેનનો બેરેજ કમ બ્રિજ બનશે? અમદાવાદમાં. હાલમાં કેબિનેટે ક્યાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસને મંજૂરી આપી છે? ગુજરાતમાં. કેન્દ્ર સરકારે ગુજરાતમાં કયા સ્થળે સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપવાની મંજૂરી આપી? સાણંદમાં. રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કયા સ્થળેથી શરૂ કરવામાં આવ્યો? ગાંધીનગરથી. ઓસ્કર માટે નોમિનેટ થયેલ ફિલ્મ લાપતા લેડીઝના ગુજરાતી રાઇટર કોણ છે? સ્નેહા દેસાઈ. પીએમ મોદીએ ગુજરાતના કયા શહેરમાં જળ સંચય જનભાગીદારી પહેલની શરૂઆત કરી? સુરતમાં. ગાંધીનગર ખાતે કઈ યુનિવર્સિટીમાં વર્લ્ડ સોસાયટી ઓફ વિક્ટિમોલોજીના 18મા આંતરરાષ્ટ્રીય પરિસંવાદનો પ્રારંભ થયો? NFSU. ગુજરાતના કેટલાક ખ્યાતનામ કલાકારોને સંસ્કાર સન્માન 2024 અને સંસ્કાર વિભૂષણ માનપત્ર અર્પણ કરવામાં આવ્યા? 28. ગુજરાતમાં કેટલા જિલ્લાઓમાં સરકારી પુસ્તકાલય શરૂ કરવાનો નિર્ણય લીધો છે? 21. ગુજરાત રાજ્યની સરકારી ઇમારતો પર વર્ષ 2024-25માં કેટલા મેગાવોટ ક્ષમતાની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે? 48 મેગાવોટ. 11મી વેસ્ટર્ન રિજનલ પોલીસ કોઓર્ડિનેશન કમિટીની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ગુજરાતમાં. પીએમ મોદીએ ક્યાં વૈશ્વિક અક્ષય ઉર્જા નિવેશક સંમેલનનું ઉદ્ઘાટન કર્યું? ગાંધીનગરમાં. શક્તિપીઠ બહુચરાજી મંદિરના નવીનીકરણનું ખાતમુહૂર્ત કોણે કર્યું? સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે. કઈ આઈઆઈટીને લોથલ ડોકયાર્ડ થિયરીનું પુનઃમૂલ્યાંકન કરવામાં સફળતા મળી છે? આઈઆઈટી ગાંધીનગરને.
2030 સુધીમાં ભારતની રિન્યુએબલ એનર્જી કેપેસિટીમાં ગુજરાતનો શેર કેટલા ટકા થશે? 25%. કોના હસ્તે સુરતમાં સાયબર સંજીવની 3.0 અભિયાનનું શુભારંભ થયું? હર્ષ સંઘવી. ગુજરાતમાં કયા સ્થળે ભક્ત કવિ નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે? જૂનાગઢમાં. ફ્રાન્સમાં યોજાયેલ સ્કિલ ઓલિમ્પિકમાં ગુજરાતના ધ્રુમિલ ગાંધી અને સત્યજીત બાલાકૃષ્ણને કયો મેડલ જીત્યો? બ્રોન્ઝ. દેશના 5 રાજ્યમાં પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચરના પાયલોટ પ્રોજેક્ટનો આરંભ ક્યાંથી કરવામાં આવ્યો? ગાંધીનગરથી. કોની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં 182મી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની બેઠક યોજાઈ? ભૂપેન્દ્રભાઈ પટેલની. ચંદીગઢમાં યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની ચક્ર ફેંક સ્પર્ધામાં ગુજરાતના દર્શના પટેલે કયો મેડલ જીત્યો? બ્રોન્ઝ. અદાણીના મેગા કોપર પ્લાન્ટે ક્યાં પરિચાલન શરૂ કર્યું? ગુજરાતમાં. કઈ હોસ્પિટલમાં ગુજરાતની સૌથી મોટી સરકારી સ્કિન બેંકનો શુભારંભ થયો? સિવિલ અમદાવાદ. ચર્ચામાં રહેલ ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાય છે? ગુણભાખરી. ગુજરાતની કઈ યુનિવર્સિટી ખાતે સિમ્પોઝિયમ કન્વર્જન્સ 24નું આયોજન કરવામાં આવ્યું? ગણપત યુનિવર્સિટીમાં. દિવ્યાંગ મતદારો માટે કાયમી વ્હીલચેરની સુવિધા ધરાવતો દેશનો પ્રથમ જિલ્લો કયો છે? મહેસાણા. ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર ક્યાં બનાવવામાં આવી રહ્યું છે? અમદાવાદમાં. પુરાતત્વ ઉત્ખનનમાં 52,000 વર્ષ જૂની હડપ્પા વસ્તી ક્યાં મળી આવી છે? ગુજરાતમાં. ગુજરાતના ટેલિકોમ વિભાગે કયા સ્થળે ટેલિકોમ ફેસિલિટેશન સેન્ટર શરૂ કર્યું છે? અમદાવાદમાં. 16મી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2023-24માં ગુજરાતી મેન્સ ડબલની ટીમે કયો મેડલ જીત્યો? ગોલ્ડ. ગુજરાતનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર કયા જિલ્લામાં બનશે? અરવલ્લી. ગુજરાતમાં ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ ધરાવતો નવો ટેક્સટાઇલ પાર્ક ક્યાં વિકસાવવામાં આવશે? અમદાવાદમાં. કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરંટી યોજના હેઠળ વેતનમાં ગુજરાતમાં કેટલા ટકાનો વધારો કર્યો? 9.3%. ગુજરાતમાં કયા સ્થળે સૌરમંડળથી લોકોને માહિતગાર કરવા એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી શરૂ કરવામાં આવશે? અમદાવાદ. કયા રાજ્યમાં શિક્ષા રિફોર્મ નામના પ્લેટફોર્મની શરૂઆત થઈ? ગુજરાતમાં. ગુજરાત સરકાર કયા સ્થળે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સ્થાપવાનું આયોજન કરી રહી છે? ચારણકા. અદાની ગ્રીને ક્યાં દુનિયાનો સૌથી મોટો નવીનકરણ ઉર્જા પાર્ક બનાવ્યો છે? ગુજરાતમાં. ચર્ચામાં રહેલ વિશ્વના સૌથી ઊંચા જગતજનની માં ઉમિયાનું મંદિર ક્યાં બની રહ્યું છે? અમદાવાદમાં. ચર્ચામાં રહેલ પિરોટન ટાપુ ગુજરાતમાં ક્યાં આવેલ છે? જામનગર. ઇન્ડિયન સ્ટેટ રેન્કિંગ સર્વેમાં કયા રાજ્યએ ગોવાને પાછળ મૂકીને પ્રથમ સ્થાન મેળવ્યું છે? ગુજરાતે. ગુજરાતના કયા શહેરની સૂજની વણાટને જીઆઈ ટેગ મળ્યો છે? ભરૂચ. ગુજરાતમાં દાન મેળવવામાં કયું મંદિર રાજ્યમાં પ્રથમ સ્થાને છે? સાળંગપુર. ગુજરાતના કયા સ્થળે અદાની ગ્રીન એનર્જી લિમિટેડ વિશ્વનો સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક વિકસાવશે? ખાવડા. ગુજરાતના કયા શહેરમાં અત્યાર સુધીના સૌથી લાંબા નાગના અવશેષ મળ્યા છે? કચ્છમાં.
ચર્ચામાં રહેલ સુરત લોકસભા સીટ પરથી ભાજપના કયા સાંસદ બિનહરીફ ચૂંટાયા? મુકેશ દલાલ. ગુજરાતના કયા મંદિરમાં દૂધની થેલી લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો? ભવનાથના મંદિરમાં. ગુજરાતી બેંક કોસ્મોસ કો-ઓપરેટિવ બેંકના બિઝનેસ સેટઅપમાં ગુજરાતનો કેટલો હિસ્સો છે? 20%. સ્વચ્છ ઉર્જાને અપનાવવામાં કોણ ટોપ પર રહ્યું છે? કર્ણાટક અને ગુજરાત. ગુજરાતના કેટલા યુવાનોને અમેરિકામાં ક્લાઇમેટ એક્શન હીરો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? 2. ગુજરાત સરકારના ઇન્ડિયન ઓશન હમ્પ બેંક ડોલ્ફિન સર્વે મુજબ જામનગરમાં કેટલી ડોલ્ફિન છે? 211. કેન્દ્રના ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામના અમલીકરણમાં ગુજરાત કેટલામા સ્થાને છે? 4થા. ગુજરાતના કયા ચેસ ખેલાડીએ એકલવ્ય સિનિયર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા? માનુષ શાહને. સુરત વન વિભાગ દ્વારા વન વિભાગ કવચ વન યોજના અંતર્ગત કેટલા છોડ રોપાયા? 3.60 લાખ. 43મી નેશનલ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જેવલિન થ્રોમાં ગુજરાતી મહેન્દ્ર પટેલે કયો મેડલ જીત્યો? ગોલ્ડ. ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 1 મે. ગુજરાતના કયા શહેરમાં VM મહેતા ફાઉન્ડેશન દ્વારા હરતી ફરતી બસમાં જ મોડેલ ક્લાસરૂમ બનાવીને વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કરવામાં આવ્યું? રાજકોટમાં. ગુજરાતમાં થયેલ ઇફકોના ડાયરેક્ટરની ચૂંટણીમાં કોનો ભવ્ય વિજય થયો? જયેશ રાદડિયાનો. IREDA એ ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા નવી ઓફિસ ક્યાં ખોલી? ગાંધીનગર. ગુજરાતના કયા શહેરની તક્ષવી વાઘાણીએ 25 મીટરથી વધુની સૌથી ઓછી લિમ્બો સ્કેટિંગ માટે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો? અમદાવાદ. વિશ્વનું પ્રથમ સેમિકન્ડક્ટર ફોરેન્સિક કોર્સ કયા રાજ્યમાં શરૂ થયું? ગુજરાત. ગુજરાત નાણાકીય વર્ષ 2023-24માં ઇલેક્ટ્રોનિક્સ માલના નિકાસમાં કેટલામા સ્થાને છે? 5મા. IIT રૂડકીના શોધકર્તાઓએ ગુજરાતમાં કયા સ્થળે અત્યાર સુધીના સૌથી મોટા સાપના અશ્મિની શોધ કરી છે? કચ્છ. ગુજરાતના કયા શહેરના લક્ષિતા શાંડિલ્યએ અંડર-20 એશિયન ચેમ્પિયનશિપમાં 2 સિલ્વર મેડલ જીત્યા હતા? વડોદરા. ચર્ચામાં રહેલ લુના કેટર ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? કચ્છમાં. તાજેતરમાં આવેલ રિપોર્ટ મુજબ ભારતનું ટોપનું ઉચ્ચ શિક્ષણ સંસ્થાન કયું બન્યું? IIM અમદાવાદ. માઇક્રોન કંપની દ્વારા ગુજરાતમાં કયા સ્થળે સેમિકન્ડક્ટર ચિપ્સનો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે? સાણંદ. કયા ગુજરાતી ત્રીજી વખત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જશે? સુનિતા વિલિયમ્સ. ગુજરાતના કયા જિલ્લાની અજરક કલાને GI ટેગ મળ્યો છે? કચ્છ. ચર્ચામાં રહેલ અટલ સરોવર ગુજરાતમાં ક્યાં આવેલું છે? રાજકોટ. ગુજરાતના કયા શહેરમાં TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી? રાજકોટ. રાજકોટ TRP ગેમ ઝોન દુર્ઘટનાની તપાસ માટે બનેલ SITના પ્રમુખ કોણ બન્યા? સુભાષ ત્રિવેદી. નોકિયાએ ગતિશક્તિ યુનિવર્સિટી સાથે કરાર કર્યો એ ગુજરાતમાં ક્યાં આવેલી છે? વડોદરા. ગુજરાતના કંડલામાં દીનદયાલ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષ કોણે નિયુક્ત કરાયા? સુશીલ કુમાર સિંહને. ગુજરાતના કયા જિલ્લામાં 5200 વર્ષ જૂનું નગર મળ્યું? કચ્છ.
ગુજરાતમાં કયા સ્થળે પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024 યોજાઈ હતી? ભાવનગરમાં. ગુજરાતના કયા શહેરમાં 7,000થી વધુ યોગ ઉત્સાહીઓએ એક સાથે કોમન યોગ પ્રોટોકોલનો અભ્યાસ કર્યો? સુરત. 2024ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપે કેટલી સીટ જીતી? 25. કોના દ્વારા અમદાવાદના બોપલ ખાતે ઇનસ્પેસના ટેકનિકલ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? ડૉક્ટર જીતેન્દ્રસિંહ. કયા રાજ્યની સરકારે શિખા રિફોર્મ ઓનલાઈન શિક્ષણ મંચ લોન્ચ કર્યો? ગુજરાતે. કયા રાજ્યના અંબાજી માર્બલને જીઆઈ ટેગ મળ્યો છે? ગુજરાત. ગુજરાતમાં કયા સ્થળે ઘોરાડ પક્ષીઓનું સંવર્ધન અને સંરક્ષણ કરવાની યોજના છે? કચ્છ. હાલમાં ગુજરાત જાયન્ટ્સે કોને પોતાના બોલિંગ કોચ બનાવ્યા? પ્રવીણ તાંબેને. કયા રાજ્યને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સર્વશ્રેષ્ઠ રાજ્ય દિવ્યાંગજન આયુક્ત વર્ષ 2024 એવોર્ડ એનાયત કરાયો? ગુજરાત. તાજેતરમાં કોણે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2024નો પ્રારંભ કરાવ્યો? ભૂપેન્દ્રભાઈ પટેલે. ગુજરાતમાં કયા સ્થળે સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલનું આયોજન કરાયું? અમદાવાદ સાયન્સ સિટી ખાતે. તાજેતરમાં અંધજનોની 23મી રાષ્ટ્રીય એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024 ક્યાં શરૂ થઈ? નડિયાદમાં. હાલમાં કોના અધ્યક્ષ સ્થાને સુરતમાં ભારત ટેક્સ 2025 અંતર્ગત રોડ શો યોજાયો? ગિરિરાજસિંહ. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ત્રીજી નાણાકીય વાર્તા ગુજરાતની ગિફ્ટ સિટીમાં આયોજિત કરાઈ? યુકે. કયા સ્થળે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઈ? ગાંધીનગરમાં. અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયત ગુજરાતની કેટલામી નગરપાલિકા બનશે? 160મી. ગુજરાતની નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ 2024નું અનાવરણ કોણે કર્યું? બળવંતસિંહ રાજપૂતે. ગુજરાતના પહેલા સેમિકન્ડક્ટર એસેમ્બલી અને પરીક્ષણ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં થયું? સુરતમાં.